જય સ્વામિનારાયણ મિત્રો, બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે આપણે સવારમાં નિશાળે નીકળી ગયા છીએ ને ત્યાર પછી બપોર બાદ આપણે ફેરીમાં નીકળશું. ચાલો મિત્રો, આપણે ફેરીમાં નીકળી ગયા છીએ. અહીંયા થોડીક વાર આપણે પાણી પીવા ઊભા રહ્યા હતા ને હવે પાણી પી પાછા આપણે ફેરીમાં નીકળશું. વરસાદ આજ નથી, બે દિવસથી તડકો દેખાય છે એટલે વરસાદી વાતાવરણ પૂરું થઈ ગયું. ચાલો, આપણે પાણી પીવાઈ ગયું. ખરાડ દેખાય એટલે ખેતરને વાડીમાં બધું ટ્રેક્ટરને હાથીને કામ ને બધું કામકાજ ચાલુ થઈ ગયું. કે બે દિવસ આ બાજુ આપણે તડકો જ દેખાય છે. આજે મારો છે જન્મદિવસ, બર્થડે ન બોલાય એટલે આપણે જન્મદિવસ નિયમ મુજબ બધા એમ કીધું કે આપણે કંઈક ખાવી નવું ખાવું છે, બહારથી લઈ આવવાનું કીધું. પણ આપણે બહારથી કાંઈ નથી બોલવું, આપણે ગરમા ગરમ વણેલા ગાંઠિયા, આપણે ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢીનું આયોજન કર્યું છે. અને જે જન્મદિવસ છે એટલે આપણે એવું કેક છે કે એવું કે આપણે કોઈથી રાખ્યું નથી ને અમારા છોકરાને કોઈને રાખવું નથી દેતા અમે. કારણ કે મિત્રો એ બધી છે ને પશ્ચિમની સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સમાજની સંસ્કૃતિ નથી. પણ હવે આપણે એને રવડીએ સડી ગયા છે, પછી કોણ ના પાડે, કોઈ ના તો પાડવાવાળા છે નહીં, બરાબર. એટલે જ્યાં કરે એને કરવા દે, આપણે કોઈ ના નથી પાડતા. પણ આપણે આ વસ્તુ કેક કાપવાની એનો આપણે વિરોધ છે, આપણે નથી કરતા કોઈ દી. ગરમા ગરમ વણેલા ગાંઠિયા. પ્યોર સિંગતેલમાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા ખાવાની મજા મારા વ્લોગની અંદર તમે બધા જો મિત્રો, બરાબર. ગાંઠિયાનો કલર જો એકદમ વ્હાઈટ કલર આવશે. આપણે તીખા અજમા અને હિંગ લોટ બાંધવામાં નાખી દીધી છે એટલે ઉપરથી કોઈ નાખવાની જરૂરિયાત નહીં. અને આની આજે આપણે મરચાં તળવાના, ત્યાર પછી કાંદા અને કાકડી અને ટમેટા, એટલું સલાડ છે આપણે, એટલું તો ઘણું. એટલે ગાંઠિયાનો ખૂબ સરસ આનંદ લેવાનો છે. અને થોડુંક આપણે આની અંદર રાખ્યું છે દહીં. ગરમા ગરમ વણેલા ગાંઠિયા સાથે ફાફડા
આપણે બકડીયું નાનું એટલે નાની પાપડી કરી, મોટું હોય તો મોટું કરાય. આપણી પાપડી કમ્પ્લીટ, પાપડા ઘરમાં કરા.